સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની કચેરી ભરૂચ દ્વારા એલ્મિકોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે જંબુસર ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બીઆરસી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં કેમ્પ યોજાયો હતો, જેમાં આશરે 250 બાળકોએ ભાગ લીધો હતો. સમગ્ર શિક્ષા અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનું સમાવેશી શિક્ષણ આઈઈડી ઘટકનું રાજ્યભરમાં અમલીકરણ થઈ રહ્યું છે. વર્ષ 2025-26ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડિપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે આઈઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો, જેમાં એલ્મિકોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોની અસ્થિ વિષયક કાનની અને આંખની ક્ષતિ, બૌદ્ધિક ક્ષમતા, ઓરિઝમ, 2થી વધુ દિવ્યાંગતા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સહિતની તપાસ કરવામાં આવી હતી, જેમાં 250 જેટલા આમોદ જંબુસરના દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો અને આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, કેલિપર્સ, બ્રેઇન કિટ, ટીએલએમ કિટ આપવામાં આવશે, જેથી કરી દિવ્યાંગ બાળકો શાળા શિક્ષણ પૂરું કરી શકે. સદર યોજાયેલ કેમ્પમાં બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર, આસિફભાઈ, આઈડી સ્ટાફ, સ્પેશિયલ એજ્યુકેટર હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. નમસ્કાર, ચૈતાલી પટેલ, જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર, સમગ્ર શિક્ષા જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ. આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા જેવા કે ઓર્થોપેડિક, કાનની ક્ષતિ ધરાવતા, આંખની ક્ષતિ ધરાવતા, એલએમડી, સેરેબ્રલ પાલ્સી, એચઆઈ જેવા બાળકો માટે સાધન સહાયની જરૂરિયાત મુજબ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જંબુસર અને આમોદ તાલુકાના એમ થઈ 250 જેટલા બાળકોએ આજરોજ લાભ લીધો. આ તમામ બાળકોને એમની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, હિયરિંગ એડ મશીન, બ્રેલ કિટ, એમઆર કિટ, આઈડી કિટ જેવી અલગ અલગ સાધન સહાય આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પમાં બીઆરસી કોઓર્ડિનેટર જંબુસર, આમોદ, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરૂચ, આઈડી કોઓર્ડિનેટર, સ્પેશિયલ એજ્યુકેટર અને તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આ તમામ બાળકો શાળાએ જઈને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો સરકારશ્રીનો આ પ્રયાસ છે.